પછી સરકારે અમારા પગારમાં એક પણ વધારો કર્યો નહીં અને અત્યાર સુધી અમને 8 મહિનાના બિલો બાકી છે ગરમ નાસ્તાના, એ પણ નહીં આપ્યા. TR4 2 માસથી આવ્યું નહીં. ઘણા કેન્દ્રમાં ચોખા નહીં, તેલ નહીં, પછી ઇન્સેન્ટિવ નહીં આવ્યું આખા વર્ષનું, મકાન ભાડું 2 વર્ષનું નહીં આપ્યું. તો સરકારને એટલી રિક્વેસ્ટ છે, આટલું બધું આપતા નહીં, પછી તમે બધી યોજનાઓ સારી રીતે ચલાવો. અમે કઈ રીતે ચલાવીએ? આમાં તમે ખર્ચો કેવી રીતે પૂરો કરો છો? આંગણવાડી બહેનોના અને જે બાળકોને ભણાવવા માટેનો ખર્ચો કઈ રીતના પૂરો કરો છો? અમારી જો જે સારા ઘરના હોય છે, હસબન્ડ કમાતા એ તો કરી લે છે, પણ કેટલીક બહેનો અમારી છે આની પર જ ચાલે છે. એ બહેનો વ્યાજે બી લઈને ગમે તે કરીને બાળકોને ખવડાવે છે. ભૂખે તો નહીં માગા, ભલે સરકાર પૈસા નહીં આપતી, પણ બાળકોને તો ખવડાવે છે. આગામી દિવસોમાં તમારું હવે શું આયોજન છે?